મેલ આવતા આ કલેક્ટર કચેરીને ઉડાડી દેવામાં આવશે એ પ્રકારનો મેલ મળેલ હતો. એ મેલની પુષ્ટિ થતાં જ તરત જ અમારી અલગ અલગ ટીમો, એસઓજીની ટીમ, ક્રાઇમ બ્રાન્ચની ટીમ, બીડીડીએસની ટીમ અને લોકલ પોલીસની ટીમ સાથે મળી અને સમગ્ર કલેક્ટર કચેરીને ખાલી કરવામાં આવેલી. ત્યારબાદ આ કલેક્ટર કચેરીની અંદરના બધા જ આઉટડોર અને ઇન્ડોર પ્રિમાઇસીસને ચેક કરેલ છે અને ચેક કરતાં અત્યારે હાલ કોઈ શંકાસ્પદ વસ્તુ ધ્યાને આવેલ નથી, પણ છતાં પણ આ ચેકિંગની કાર્યવાહી ચાલુ છે. મેમ, ધમકી કયા નામથી મળી છે એવું કોઈ? એની પુષ્ટિ કરવાનો કામગીરી અમારી અલગ ટીમ કરી રહી છે અને એની કાર્યવાહી આગળ ચાલુ. જૂની જે મેલની જે પદ્ધતિ હતી એમો મદ્રાસીમાં આવતી ભાષામાં અત્યારે હાલ આપણે કહી ના શકીએ કે જૂની પદ્ધતિ છે કે નવી પદ્ધતિ. દરેક મેલને ખૂબ સિરિયસલી લેવામાં આવે છે અને એના રિપ્લિકેશનમાં એક્શન તરત પોલીસ લઈ રહી છે. અમદાવાદમાં જે મેલ મળ્યા છે એનું કનેક્શન હોઈ શકે એ જ વ્યક્તિઓનું? એ તપાસનો વિષય છે. એ લોકો સાથે કન્સર્ન કરીને વડોદરામાં જે મેલ મોકલનાર એજન્સી છે, અમદાવાદની સ્કૂલો માટે મેલ મોકલનાર એજન્સી છે, એ છે કે નહીં એની તપાસની આગળ. કેટલા વાગે મળ્યો મેલ? શું લખ્યું છે મેલ? સવારના વહેલા મળેલો ઈમેલ છે જેની અંદર અહીંયા કલેક્ટર કચેરીને ઉડાવી દેવામાં આવશે એ પ્રકારનો મેલ હતો. એની પુષ્ટિ કરીને અમે લોકો ચેક કરી રહ્યા છીએ.